નમસ્કાર મિત્રો, જીકે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે। જો તમે અમારા વિડીયોની અંદર નવા હો તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી દો, જેથી કરીને આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। સીસીઈની પરીક્ષાની શરૂઆત આજથી થઈ ચૂકી છે અને પ્રથમ શિફ્ટ પણ એની પૂરી થઈ ગઈ છે। પ્રથમ શિફ્ટની અંદર કેવા પ્રશ્નો હતા, પ્રશ્નો તો આપણી પાસે હજુ આવ્યા નથી, પરંતુ ઓવરવ્યૂ જોઈએ છે કયા સબ્જેક્ટના કેટલા પ્રશ્નો હતા તેનો ઓવરવ્યૂ આપણે આ વિડીયોની અંદર જોઈશું। સીસીઈની પ્રથમ શિફ્ટના આ પ્રમાણેના પ્રશ્નો હતા। તેની અંદર આપણે પ્રથમ જોઈએ તો ગણિતના કયા પ્રશ્નો હતા। તો ગણિતની વાત કરીએ તો ટકાવારીના 1 થી 2 પ્રશ્નો પૂછાયેલા હતા। સમય, અંતર અને ઝડપ તેના 3 થી 4 પ્રશ્નો હતા। કામ અને સમય એટલે કે સમય અને કાર્ય એના 2 થી 3 પ્રશ્નો હતા। ત્યારબાદ સરેરાશનો 1 પ્રશ્ન હતો। ડેટા ઇન્ટરપ્રિટેશન એના 2 પ્રશ્નો પૂછવામાં આવેલા હતા। ત્યારબાદ પાઈ ચાર્ટ અને ગ્રાફ એમાંથી 2 પ્રશ્નો પૂછેલા હતા। આ રીતે પ્રશ્નો પૂછવામાં આવેલા છે। સમાંતર શ્રેણીના 2 થી 3 પ્રશ્ન હતા અને ઉંમર સંબંધિત 2 પ્રશ્નો હતા। એટલે આ રીતે આપણે જોઈએ તો લગભગ 20 જેટલા પ્રશ્નો આપણને કયા ટોપિકમાંથી પૂછાયા તેની આપણને અહીં માહિતી મળી જાય છે। ટકાવારીના 1 થી 2 પ્રશ્નો, સમય, અંતર અને ઝડપના 3 થી 4 પ્રશ્નો, સમય અને કાર્યના 2 થી 3 પ્રશ્નો, સરેરાશના 1 પ્રશ્ન, ડેટા ઇન્ટરપ્રિટેશન એના 2 પ્રશ્નો, પાઈ ચાર્ટ અને ગ્રાફ એના 2 પ્રશ્ન, સમાંતર શ્રેણીના 2 થી 3 પ્રશ્નો અને ઉંમર સંબંધિત 2 પ્રશ્નો। આ રીતે ગણિતની અંદર આટલા ટોપિકમાંથી ઓવરવ્યૂ આપણે જોઈ લીધો, જેથી કરીને તમને જો આ તમારી શિફ્ટ બાકી હોય તો તમને ખ્યાલ આવશે કે કયા ટોપિકમાંથી પ્રશ્નો પૂછાય છે, જેથી કરીને તમારો જો એ ટોપિક બાકી હોય તો તમે કવર કરી શકો, બરાબર। ત્યારબાદ જોઈએ રિઝનિંગનો ટોપિક। રિઝનિંગની અંદર લોહીના સંબંધમાંથી 3-4 પ્રશ્નો હતા। સમસંબંધો એના 2-3 પ્રશ્નો હતા। પેપર ફોલ્ડિંગ અને કટિંગ એના 4 પ્રશ્નો હતા। છુપાયેલી આકૃતિઓનો 1 પ્રશ્ન હતો। સિલિઝમ એના 3 પ્રશ્નો હતા। ગાણિતિક રિઝનિંગ એના 2 પ્રશ્નો હતા। સંખ્યા શ્રેણીના 3 થી 4 પ્રશ્નો હતા અને દિશા અંતરનો 1 પ્રશ્ન હતો। આ રીતે રિઝનિંગના પણ 20 પ્રશ્નો આપણને ઓવરવ્યૂ જોવા મળે છે। લોહીના સંબંધમાંથી 3 થી 4 પ્રશ્નો, સમસંબંધના 2 થી 3 પ્રશ્નો, પેપર ફોલ્ડિંગ અને કટિંગના 4 પ્રશ્નો, છુપાયેલી આકૃતિઓનો 1 પ્રશ્ન, સિલિઝમના 3 પ્રશ્નો, ગણિતિક રિઝનિંગના 2 પ્રશ્નો, સંખ્યા શ્રેણીના 3 થી 4 પ્રશ્નો હતા અને દિશા અને અંતરનો 1 પ્રશ્ન હતો। એટલે ટોટલ આપણે 40 પ્રશ્નોને ઓવરવ્યૂ જોઈ લીધો, જેની અંદર 20 પ્રશ્નો મેથ્સના અને 20 પ્રશ્નો રિઝનિંગના કયા ટોપિકમાંથી પૂછાયા છે તે આપણને ઓવરવ્યૂ અહીં જોવા મળ્યો છે। પ્રશ્નો આપણી પાસે આવશે એટલે આપણે અવશ્યથી આપણી ચેનલ પર મૂકવાના જ છે, પણ આ એક ઓવરવ્યૂ વિડીયો છે જે કયા ટોપિકમાંથી પૂછાયેલો તે તમને ખ્યાલ આવી જશે। ત્યારબાદ જોઈએ તો રિઝનિંગની અંદર ક્લોક અને કેલેન્ડરમાંથી કોઈ પણ પ્રશ્નો ન હતો। કોડિંગમાંથી પ્રશ્નો ન હતો એનો મતલબ એવો નથી કે આવનાર શિફ્ટમાં આમાંથી પ્રશ્નો નહીં પૂછાય। પ્રશ્નો ચોક્કસથી પૂછાશે, પરંતુ અલગ ઘણી શિફ્ટની અંદર પ્રશ્નો ડિવાઈડ થશે। ઘણા પ્રશ્નો રિપીટ પણ થશે। આપણે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની અંદર પણ જોઈ ગયા છે, ઘણા પ્રશ્નો વારંવાર રિપીટ થતા હોય છે। એટલે તમામ ટોપિક તો તમારે કવર કરવાના જ છે, પરંતુ જો નજીકના સમયની અંદર તમારે શિફ્ટ હશે તો આમાંના ટોપિક રિપીટ થવાની સંભાવના ખૂબ રહેલી છે, જેથી કરીને તમામ શિફ્ટનું ઓવરવ્યૂ પણ તમારે ઉપર છેલ્લું જોઈ લેવું પડશે। ત્યારબાદ ગુજરાતીની વાત કરીએ તો ગુજરાતીની અંદર 3 સમાસ પૂછેલા હતા, જેમાં એક સમાસ હતો નવરાત્રિ, એ આપણને સૌને ખબર છે દ્વિગુ સમાસ આવે। ત્યારબાદ સમાનાર્થી શબ્દ પૂછેલો હતો વિમલનો, વિરોધી શબ્દ પૂછેલો હતો વક્તા, એનો વિરોધી થાય શ્રોતા, બરાબર છે। શુદ્ધ વાક્ય કરવાનું પૂછ્યું હતું, એક કહેવત પૂછી હતી અને સંધિ પૂછી હતી સમ વત્તા આચાર એટલે સમાચાર, બરાબર છે। આ રીતે ગુજરાતીની અંદર પણ આટલા ટોપિક આપણને ઓવરવ્યૂ જોવા મળે છે। એક રીતે જોઈએ તો ગુજરાતી સરળ કહેવાય, ગુજરાતીની અંદર બહુ એટલું હાર્ડ પૂછવામાં આવ્યું ન હતું, અને ગણિતની અંદર પણ જો તમને થોડુંક બેઝિક નોલેજ હોય તો તમે ગણિતના પણ ઇઝીલી પ્રશ્નો આપી શકો એવા હતા, બરાબર છે। આ રીતે આપણે ગણિત, રિઝનિંગ અને ગુજરાતીના જે પ્રશ્નો પૂછાયા હતા તેનો ઓવરવ્યૂ જોઈ લીધો, અને બીજી શિફ્ટમાં પણ આપણી પાસે જે રીતે માહિતી આવે તે રીતે અપ ટુ ડેટ યુટ્યુબ પર મૂકતા રહીશું। અને
દરરોજ સાંજે 3 શિફ્ટનું જે પ્રશ્નોની કમ્પેરિઝન પણ આપણે મૂકીશું. 3 શિફ્ટનું એકી સાથે એક જ વિડીયોની અંદર મૂકવાનો પ્રયત્ન કરીશું. જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે. ફરી પાછા મળીશું બીજા કોઈ વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.